કાકા બાબા બધાને રામ રામ. હું આવી છે તમારું સર મુકેશ કુમાર ખબરદેન. જેવી રીતે વાત કરી હમણાં હું આસામની ગુવાહાટી કામાખ્યા માતા મંદિર પર પૂજા છે. આ રીતે 22 તારીખથી માંડી એટલે કે 26 તારીખ એક આંબુબાચીનો મેળો ભરાય છે. મેળામાં કેવી રીતે દેશ પ્રદેશ અને વિદેશના જો સાધુ સંત તાંત્રિક કેવી રીતે એમાં ઉપસ્થિત થાય અને તેની સાધનાના રૂપમાં ખાસ કરીને જેવી રીતે તાંત્રિક યા તેની સિદ્ધિ પ્રાપ્ત કરવા હારું યા ખાસ કરીને વાત કરીએ તો जो साधु संत से जो महान पुरुष है क्या सिद्धि प्राप्त करवा हम केवी રીતે વ્યક્તિ કરી શકે કેવી રીતે તેની સાધના કરી શકે તેના લક્ષ્ય ત્યાં આવી સાધના જપ જાપ ધ્યાન કરે. ખાસ કરીને કામાખ્યા મંદિરને ખુલે કે दिन तक कपाट बंद થઈ જાય, અમુક વાર દરવાजे બંધ થઈ જાય. બસ हालांकि हाँ कोई दर्शन થાય लेकिन તેની આસપાસની મંદિરની આસપાસ તેની તપસ્યા હવન પૂજન યજ્ઞ અને પૂરી વિધિ વિધાનથી કામ કરો અને તેની શક્તિઓ જાગૃત થાય. આપણે પહેલા દાદાને કહેતા કહાવતમાં ગણાવી કહેવાય કે કામો તપતી જાય કઈનો બળવા કરવા કઈનો તાંત્રિક કરવા યા કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા હવે તો આની કામની ધરતી પર આવે. એવી રીતે ઘણી જગ્યા સમજાયા. હા સાધુ સંત હતા કે તાંત્રિક યા ગોરી બાબા યા મહાપુરુષ અલગ અલગ સાધના કરતા દેખાય. કઈના સંસારમાં કરે કઈને તાંત્રિક વિદ્યા શીખે તો કઈના સાધુ સંતની આધ્યાત્મિક ભક્તિ શીખે. એવી રીતે તરતરના લોકો દેશ પ્રદેશ અને વિદેશના હર સાલ અને 22 જૂનમાં મેળો ભરાય છે. અને મેળામાં તરતરના લોકો સાધુ સંતની અઘોરી બાબા તેમજ કરતા દેખાય છે. અને साधना में केवी रीते लीन થાય. હું ખાસ કરીને असम અને गुवाहाटी जो राज्य के गुवाहाटी असम राज्य से गुवाहाटी की राजधानी से खास કરીને आसपास एक मोटी पहाड़ी से पहाड़ी અને कि नीलांचल पर्वतની પહાડી પર અને કામાખ્યા મંદિર છે. અને મંદિર એક આપણે પેલી પેલી મહિલાઓને આપણે પ્રકૃતિનું રૂપ છે અને બેનના રૂપમાં પૂજી શકે માતાને અંતિમમાં પૂજલા જો વાત કરી ખાસ કરીને તો જો ટાઈમ આવે અને વ્યક્તિ રિવ્યુ આવે અને સમય આવે એવી રીતે મૂર્તિ અને ભજન જે કપાટ છે તે બંધ રહે એટલી હાલ તેના ઉત્સવના રૂપમાં મનાવી શકે. પ્રકૃતિની રૂપ કર્યો છે તેથી જબ अलग अलग शक्तिपीठનો યોગ કર્યો અને જે રીતે પાવાગઢની માતા મંદિરની આંખો પાવાગઢમાં કર્યો એવી રીતે માતાની સતી માતાની જે યુવાન અવસ્થા એની વાત કરી ખાસ કરીને તો ધોનીનો રૂપનો આકાર છે તેના પ્રતિક મૂર્તિનો એટલે ધોનીના રૂપની પૂજા થાય છે. અમારી પુસ્તક દેખાઈ રહ્યા છે કેવી રીતે જે લોકો તરત લોકો દેખવા આવી રહ્યા કે સાધુ સંત ત્યાં પૂજા અર્ચના एक कुंड से कुंड में भी नावे थोड़े पाठ हो जाती शामिल सावा शामिल देश प्रदेश के रूप में शामिल शांति रूप में खेल देखते हैं. હું તમારી વચમાં आज 26 તારીખ છે आज राजभवन से आज कपाट खुली गई लोग दर्शन करो અને ભીડ ઉમડી અને કોઈ અંબુબાચી મેળો કરેલ છે અને 7 કિલોમીટરની દૂરી પર એવી રીતે કેવી રીતે કરી શકે. किसी भी बात की खास કરી बात करनी चाहिए. असमની ગુવાહાટીમાં બતાવો જેથી પ્રોગ્રામ કરતા રહેતા હોય એવી રીતે વારાવડા ઉડાડે અને માતાજીને ભોગ લાગે એની વાત માતાજીને ધૂમધામથી 4 ભોગ લગાડી અને दिन बाद बकरानी या अलग तरह की बलि चढ़ावे तो बलि चढ़ावी और 6 दिन पूजा अपनी फल जाए दिन बाद कपाट खुली जाए. तो उत्सव बड़ा में एक बार आए हर साल यानी कि सभी यानी कि 22 जून थी 26 जून में इसमें मेला भराए. तरह तरह साधु संत भी शामिल है और हम भी इन मेला में देखा आया कि तरह से कि तांबरू में धरती में राव करे करे सीखने મળે એવી રીતે ત્યાં ફાળવા આવ્યા. लेकिन सीखवा नहीं आया लेकिन फाड़वा जरूर आया ताकि तांत्रिक से संसार घाट में जल्दी सीखिए તે બહુ ફાળવો મળે તેવી રીતે મને વિડીયો મારી શકો. હું તમારા ફેવરેટ ખબર આવી જાય કાકા બાબા રામ.